હેલો એવરીવન, વેલકમ ટુ મુદ્રિકાસ કુક. આજે આપણે બનાવીશું ખાવામાં હેલ્ધી અને ટેસ્ટી એવી રાગીના લોટમાંથી સુખડીની રેસીપી. આ સુખડી સ્વાદમાં એટલી જબરદસ્ત બને છે કે વારંવાર આ સુખડી ખાવાનું મન થશે. તો ચાલો રાગીની સુખડી બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે અડધી વાટકી મેં અહીંયા ઘી લીધું છે. અડધી વાટકી ઘીની સામે 1 વાટકી રાગીનો લોટ લીધો છે. રાગીને મેં મિક્સરમાં દળી અને આ રીતનો લોટ તૈયાર કરી લીધો છે. હવે લોટને ઘીમાં શેકી લેવાનો છે. આપણે જેટલો લોટ લીધો છે એનાથી અડધું ઘી લેવાનું છે. તો અહીંયા લોટને 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આ રીતનો શેકાતો જાય છે. હવે આપણે એની અંદર ઘઉંનો લોટ ઉમેરવાનો છે. તો હવે ગેસની ફ્લેમ લો કરી અને ઘઉંનો લોટ ઉમેરી દઈશું. તો હું અહીંયા 2 ચમચી લોટ ઉમેર્યું છું. તમારે જો અહીંયા અડધી વાટકી જેટલો ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો, અને ઘઉંનો લોટ ન ઉમેરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો. એના બદલે રાગીનો લોટ તમે વધારે લઈ શકો. તો અહીંયા ધીમા ગેસે આપણે બરાબર લોટને શેકી લેવાનો છે. લોટમાંથી સુગંધ પણ આવવા માંડી છે અને લોટ સાથે હલકો પણ થઈ ગયો છે. તો એકદમ સરસ શેકાઈ ગયો છે. હવે આપણે એની અંદર ગોળ ઉમેરવાનો છે. તો મેં અહીંયા અડધી વાટકી ગોળ લીધો છે, એ ઉમેરી દઈશું. અને ગોળ ઉમેરી અને તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. ગોળ ઉમેરી અને આપણે જો ગેસની ફ્લેમ ચાલુ રાખીશું તો સુખડી છે એ વધારે કડક થઈ જશે. એટલે ગોળ ઉમેરતી વખતે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને બરાબર લોટ સાથે ગોળને મિક્સ કરી લેવાનો છે. તો અહીંયા ગોળ મિક્સ થઈ ગયો છે. અહીંયા તમારે એની અંદર ડ્રાયફ્રૂટ કે પછી શિંગદાણાનો ભૂકો ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો. હવે આપણે ડીશમાં કાઢી લઈશું અને સેટ કરી લઈશું. તો ગરમ ગરમ હોય ત્યાં જ આ રીતે સેટ કરી લેવાની છે. હવે વાટકીની મદદથી બરાબર લેવલ કરી લઈશું. મિશ્રણ ગરમ હોય ત્યારે જ આ રીતે સેટ કરી લેવાનું છે. જો ઠંડુ પડી જશે તો એકદમ કોરું કોરું થઈ જશે. હવે ઉપરથી મેં અહીંયા શિંગદાણાને શેકી અને ભૂકો કરી લીધો છે આ રીતનો. તો ઉપરથી ગાર્નિશ કરી લઈશું. સૂકા ગુલાબની પાંદડીથી પણ ગાર્નિશ કરી લઈશું. અને હવે કાપા પાડી લઈશું. નોર્મલ ઠંડુ પડે એટલે આ રીતના કાપા પાડી લેવાના છે. પછી આપણે ઠંડુ પડવા દઈશું. તો અહીંયા આ રીતના આડા અને ઊભા કાપા પાડી લીધા છે. હવે એકદમ ઠંડુ પડે પછી આપણે આમાંથી સુખડીને કાઢી લઈશું. તો ખાવામાં ટેસ્ટી અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી રાગીની સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ તમારા બાળકો કે વડીલો માટે આ સુખડીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. કેમ કે આ સુખડી પૌષ્ટિક છે અને બાળકોને પણ ખૂબ જ ભાવે એવી છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.